તમે પૈસા ડબલ કરવા તે કરવાના જ હોય ને. તો અરીસન સામે જઈને રાખી દો એટલે પૈસા ડબલ. તમારા લગ્ન થયા તે તું બધા બહુ સરસ રીતે વાત કરતી હતી. ત્યાં હું રામાયણ જોતી હતી. તે અત્યારે કેમ નથી કરતી? અત્યારે હું મહાભારત જોઉં. તમે બધા 5 દીથી કથા સાંભળવા જાવ ને અમારા જે હું કીધું એ થોડું જ્ઞાન મને તો આપો. તો તમારે સાંભળવું જ છે એમ ને? જો ત્યાં મહારાજ એવો પ્રશ્ન પૂછ્યો કે આમાંથી કોને સ્વર્ગમાં જવું છે ઊંચી આંગળી કરો. તો સાસુએ કરી, સસરાએ કરી, જેઠે કરી, નણંદે કરી. તો તે નો કરી? તારે સ્વર્ગમાં નથી જવું? ના રે ના, ઈ બધા સ્વર્ગમાં જાય એટલે આપણે અહીંયા સ્વર્ગ જ છે. તું હમણાં ઇંગ્લિશના ક્લાસ કરવા ગઈ હતી ને? આવડે ને તને ઇંગ્લિશ? હા, તો ઇંગ્લિશમાં મારે વાતો કરી. હાઉ ઇઝ બિઝનેસ ઓર્ડર? આ શું? ધંધા પાણી કેવા છે? અમારે તો કઈ દમ નથી. તમારે કેવા હે ધંધા પાણી? નો અસ્થમક. આ શું? કાંઈ દમ નથી. જન્મ ને મૃત્યુ ઉપરવાળાના હાથમાં છે. આપણા હાથમાં તો ફોન ને લેપટોપ છે. ચાર્જિંગ કરો ને મજા કરો. તને એક પ્રશ્ન પૂછું? હા બોલો ને. જો તું એનો સાચો જવાબ આપીશ ને તો 10,000 તારા. હા હા બોલો બોલો બોલો. જો મુંબઈ થી દિલ્હી ફ્લાઇટ ને જતા 90 મિનિટ થાય તો પાછું દિલ્હી થી મુંબઈ આવતા 1.5 કલાક થાય. એવું કેમ થતું હોય છે? વિચાર વિચાર. શિયાળાના લીધે ફ્લાઇટ ધીમી હાલતી હશે. ખોટો જવાબ. તો વાતાવરણ ખરાબ હશે. ખોટો ખોટો જવાબ. તો ફ્લાઇટ જ ધીમી હાલતી હશે. ખોટો જવાબ. તો તમે કયો હવે. તો પણ 10,000 તારા નહીં હો. હા ભાઈ બોલો નહીં આવે. જો 90 મિનિટ અને 1.5 કલાક એમાં શું ફેર છે? નથી જોતા, 10,000 નથી જોતા.